પ્રભુ શ્રી રામ જન્મ થયા ત્યારે 5 ગ્રહો ઉચના હતા. હવે મેં છેલ્લા 15,000 વર્ષના ગ્રહોને જોયા છે, એક દિવસને તપાસ્યા છે. 5 ગ્રહો ઉચના થાય એવું માત્ર એક જ દિવસ છે, 22 ફેબ્રુઆરી 7119 BCE. પ્રભુ શ્રી રામનો જન્મ બિફોર કોમન એરા 7119 7119 BCE 22મી ફેબ્રુઆરીએ થયો. ભગવાન શ્રી રામની જે જન્મ તારીખ શોધવી છે, તમને ક્યારે ખબર પડી કે આ ખોટી હોય છે? આપણે જનરલી દશેરા એ રાવણ દહન કરીએ છીએ, પણ એ દશેરા એ રામજી એ રાવણ અત્યારનું જે જ્યોતિષ ચાલે છે ઘણી, એ અને પ્રભુ શ્રી રામ જ્યારે હતા એ વખતનું જ્યોતિષ ગણિત બંને અલગ છે. રાવણ અને રામનું યુદ્ધ થયું ત્યારે કેવા યોગ હતા? પ્રભુ શ્રી રામના વંશજોના પેઢીનામાં છે. સ્વાકુ વંશજ છે, એની 310 પેઢી થઈ. અને પ્રભુ શ્રી રામ એ 63માં રાજા, ટોટલ 250 રાજા પ્રભુ શ્રી રામના જન્મ પછી 250 વંશજ થયા. માતા સીતા 12 વર્ષ અયોધ્યામાં રહ્યા, પછી વનવાસ ગયા. એ 12 મહિના રહ્યા હતા, 12 વર્ષ નહીં. 2000 થી પણ વધારે હસ્તપ્રતો અને હજારો વર્ષ જૂની હસ્તપ્રતો ભેગી કરવામાં આવી, 9 થી વધારે ભાષાઓ. ત્યારે હનુમાનજી સ્પષ્ટપણે બોલે છે કે જો આજના યુગમાં 100 વર્ષ મનુષ્ય જીવી જાય તો બી ઘણું છે. રાજાઓ વધારે કદાચ જીવતા હતા, કોઈ કે 200 વર્ષ જીવતું હતું, એમાં શું છે? કૃષ્ણ ભગવાન ને બધામાં આપણે યુદ્ધ કર્યું ત્યારે 89 વર્ષ હતા, આ બધું મળશે. પણ કોઈ પણ 700માં વર્ષે કે 1000માં વર્ષે કોઈ ઉલ્લેખ નહીં મળે. 15,000 વર્ષના ગ્રહોને, તિથિઓની, બધી નક્ષત્રોની સ્થિતિ અમે સોફ્ટવેરના ગ્લિચને અને આ જે સૂર્ય સિદ્ધાંતીય ગણિત છે એને જે એસ્ટાબ્લિશમેન્ટ છે એ કરી અને સમન્વય કરીને અમે પહેલા 15,000 વર્ષનો ડેટા કાઢ્યો. એમાં પછી અમે શોધ્યું કે જે ગ્રહો પ્રભુ શ્રી રામ માટે કીધા છે ક્યારે છે, માત્ર એક જ દિવસ. એવું કહેવા માંગો છો કે 22 ફેબ્રુઆરીએ આપણે રામનવમી ઉજવવી જોઈએ. નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. આજથી ઘણું બધુંમાં આપણે પોડકાસ્ટની શરૂઆત કરી રહ્યા છીએ. આ પોડકાસ્ટમાં આપણે ભગવાન શ્રી રામની વાત કરવાના છીએ. આમ તો ભગવાન શ્રી રામનો જન્મ જ્યારે નહોતો થયો એના પહેલાથી ભગવાન રામનું નામ શ્રવણ કુમારે લીધું હતું. જ્યારે રાજા દશરથે શ્રવણ કુમારને બાણ માર્યું હતું અને એ વખતે એમના ખોળામાં જ્યારે શ્રવણ કુમારે એમનો જીવ ગુમાવ્યો ત્યારે શ્રવણ કુમારે હે રામ બોલ્યા હતા. અને એના પછી જ્યારે શ્રવણ કુમારના માતા પિતાએ જ્યારે શ્રાપ રૂપી વરદાન આપ્યું હતું રાજા દશરથને, ત્યારના પછી ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આજે આપણે ખાસ વાત એ કરવાની છે કે ભગવાન શ્રી રામની જન્મ તારીખની વાત કરવાની છે. આપણે ખાસ ગર્વની વાત એ લઈએ કે ગુજરાતના એક જ્યોતિષ છે જેમણે ભગવાન શ્રી રામની જન્મ તારીખ શોધી છે. ભગવાન શ્રી રામની જન્મ તારીખ એમને ગ્રહો, નક્ષત્રોની મદદથી અને ગાણિતિક જે જ્યોતિષ શાસ્ત્ર છે, ગાણિતિક શાસ્ત્ર છે, એની મદદથી જન્મ તારીખ શોધી છે. તો એમને એક પુસ્તક લખ્યું છે શ્રી રામનું કે શ્રી રામ કોસ્મોલોજીકલ ટાઈમલાઈન. આ પુસ્તકમાં સમગ્ર ઘટનાની વાત, વિગતવાર વાત છે. તો આપણા આજના ખાસ મહેમાન છે મૌલિક ભટ્ટ સાહેબ. મૌલિક ભટ્ટ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઘણું બધુંમાં. આપણે વાત કરીએ કે ભગવાન શ્રી રામની આ જન્મ તારીખ તમે શોધી છે, તો એમાં 13 વર્ષ સુધી તમે સંશોધન કર્યું અને એ જન્મ તારીખ શોધી તમે. તો આમાં જે સફર રહી એ કેવી સફર રહી? સૌથી પહેલા તો શુભમ, જય શ્રી રામ આપણા દર્શક મિત્રોને. રામાયણ વિશે આપણે આપણા જીવનના શરૂઆતથી દરેક જાણતા હોઈએ છીએ, સનાતનીઓ, ભારતવાસીઓ. એટલે ઘરમાં એ વાતાવરણ પ્લસ આપણે રામાયણ પણ જોયું દૂરદર્શન ઉપર અને કોરોના કાળ પર ઘણા લોકોએ જોયું ફરીથી. તો રામાયણ વિશે આપણા જીવનમાં ઘણી બધી માન્યતાઓ, ઘણી બધી વાતો વણાયેલી છે અને રામાયણ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં જોડાયેલી છે પ્રસંગોપાત. પરંતુ જીવનમાં જ્યારે પ્રોફેશનલ શરૂઆત કરી જ્યોતિષ તરીકે અને જ્યોતિષ ગ્રહ નક્ષત્રોની સાથેની વાત છે, તો એ દરમિયાન અને અમુક પ્રસંગોના કારણે રામાયણ માટેનું એક્ઝેક્ટ ટાઈમિંગ કયું હોય એ શોધવાની મને પ્રેરણા મળી કે ક્યારે રામાયણ એક્ઝેક્ટ થયું હતું, રામ ભગવાનનો જન્મ ક્યારે થયો. આપણને એમની જન્મ તારીખ વિશે નથી ખ્યાલ.
આપણને તિથિ બી ખબર છે, હા, ચૈત્ર સુદનો રામનવમી, હા, પણ કઈ રામનવમી, કેટલા વર્ષ પહેલાની રામનવમી એ નથી ખબર. ખરું. તો એ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના આધારે આપણે બહુ જ કન્ફ્યુઝન રહીએ અને આપણી પેઢી અને આવનારી પેઢી એના લીધે થોડીક વંચિત રહે છે, કારણ કે રિલેવન્સ નથી મળતો. આજે હું તમને કહું કે તમારી જન્મ તારીખ તો તમે કહેશો એટલે તમને રિલેવન્સ મળશે, તમારા ફાધર પર, એમના ગ્રાન્ડફાધર, રિલેવન્સ જે મળે છે એના આધારે તમને એની જોડે જોડાવ છો. પણ જ્યારે તમને કોઈ જોડાણ નથી મળતું ત્યારે તમને એને કલ્પના થઈ જાય છે, અથવા તો એક મિથ્સ છે એવી આધાર આવી જાય છે, અને ઘણા લોકો કહે છે બી ખરા. પણ જ્યારે તમને એક્ઝેક્ટ ખબર હોય કે આ ઘટના થઈ, પછી આ સમય પછી આ ઘટના થઈ, પછી આ ઘટના થઈ, અને એ જ ટાઈમ ફ્રેમમાં તમે જીવો છો, એ જ ટાઈમ ફ્રેમમાં તમે એની વાત કરો. દાખલા તરીકે આજે આપણે વાત કરીએ 2025માં છે, હું તમને કહું 2022માં આવું થયું હતું, 1990માં આવું થયું હતું, હું 80 થી મારી શરૂઆત થઈ, તો તમને રિલેવન્સ મળે છે. પણ હું તમને તરત જ એવું કહું કે હું રિલેવન્સ વિલાની ટાઈમલાઈન બોલું તો તમને ખ્યાલ જ નહીં આવે. તો તમે એને કાં તો કલ્પના ગણશો અથવા તો મિથ્સ ગણશો, અને એના કારણે બહુ જ કન્ફ્યુઝન હતું. તો એ પ્રેરણાથી મેં આ સંશોધન કર્યું કે આજની પેઢી અને આવનારી પેઢીને એનો રિલેવન્સ મળે અને પ્રોપર સાયન્ટિફિક પ્રેક્ટિકલ એ તર્ક સાથે એને જવાબ મળે અને કોઈને કહી શકે. તો 13 વર્ષ સુધી તમે આ સંશોધન કર્યું છે, તો આને જે તમે કયા કયા પુસ્તકોના રેફરન્સ લીધા છે? હવે આમાં કેવું છે કે વાલ્મીકીકૃત રામાયણનો મેં રેફરન્સ લીધો. સૌથી પહેલા તો રામાયણ માટે રામ ભગવાન વિશે, પ્રભુ શ્રી રામ વિશે ઘણા બધા ઉલ્લેખો મળે છે. કાળક્રમે આટલા વર્ષોમાં ઘણી બધી પુસ્તકો, ઘણા બધા તમને રેફરન્સ પોઈન્ટ્સ મળે છે. પરંતુ એ બધાને જ્યાં સંશોધન કર્યું ત્યારે મેં વિચાર કર્યો કે વાલ્મીકીકૃત રામાયણ છે, માત્ર એનો આધાર લેવો છે, કારણ કે વાલ્મીકીજીએ શ્રી રામ ના સમયકાળમાં હતા, એટલે એમણે જે પ્રત્યક્ષ હતું એ જ કંડાર્યું છે. એટલે જે પ્રત્યક્ષ જોનાર છે એણે લખ્યું છે એ સત્ય છે. એટલે સૌથી પહેલા આપણે એ વસ્તુ પર ડિસ્કસ કાઢ્યો કે માત્ર ને માત્ર વાલ્મીકીકૃત રામાયણનો જ આધાર લેવામાં આવશે, બીજું કોઈ આધાર આપણે લઈશું નહીં. કારણ કે શ્રીરામ વિશે જો સૌથી શ્રેષ્ઠ લખાણ કર્યું હોય અથવા શ્રેષ્ઠ વસ્તુ કીધી હોય અને પરફેક્ટ કીધી હોય, સત્ય કીધી હોય, તો એ શ્રી વાલ્મીકીજીનું આધાર શ્રેષ્ઠ હોઈ શકે. બીજાનો શ્રેષ્ઠ નથી એવું આપણું કહેવાનું તાત્પર્ય નથી, પણ સૌથી આધારભૂત કહેવાય, કારણ કે આપણે આ આધારની વાત કરવાની, એટલે આપણે સૌથી પહેલા વાલ્મીકીકૃત રામાયણનો આધાર લઈશું એવું નક્કી કર્યું. હવે એમાં પણ બહુ સ્ટ્રગલ આવી, કારણ કે આજના જમાનામાં 250 થી પણ વધારે સંસ્કરણ છે આના. વાલ્મીકીકૃત રામાયણમાં જ 250 સંસ્કરણ થઈ ગયા, તો હવે કયું સંસ્કરણ લેવું એ બી એક પ્રશ્ન છે. તો આપણે સૌથી પહેલા એના માટે સંશોધન કર્યું અને એની ક્રિટિકલ એડિશન છે જે MS યુનિવર્સિટી બરોડાથી પ્રકાશિત થઈ, એનો આપણે આધાર લીધો. ક્રિટિકલ એડિશન એટલે કેવું છે કે 2000 થી પણ વધારે હસ્તપ્રતો અને હજારો વર્ષ જૂની હસ્તપ્રતો ભેગી કરવામાં આવી, 9 થી વધારે ભાષાઓમાં એ હસ્તપ્રતો ભેગા કરવામાં આવી. એટલે તમે સમજો કે દુનિયાભરથી ભારતના દરેક પ્રાંતથી બધી જે હસ્તપ્રતો હતી તમારી એ ભેગી કરી, જૂની. એટલે એ વખતે ઇન્ફ્લુઅન્સ ઓછું હોય, કોઈનો બાયસ ઓછો હોય, એના શક્યતા વધારે છે. એ ભેગી કરીને એમાં 25 વર્ષનું સંશોધન કરી અને એક વાલ્મીકીકૃત રામાયણ પબ્લિશ કરવામાં આવી. એટલે અણિશુદ્ધ પરિશુદ્ધ કહીએ ને આપણે એવી ટાઈપની, એટલે એનીથી વધારે જે કહેવાય ને કે એકદમ પ્રોપર રામાયણ થોડીક ઓછી ગણી શકાય. એટલે આપણે માત્ર ક્રિટિકલ એડિશનનો જ આધાર માન્યો, કારણ કે ઘણી બધી જગ્યાએ કેવું છે પ્રાંત વાઇઝ, ઘણા કાળ વાઇઝ થોડાક શ્લોકમાં ઉમેરો થયો છે, ફેરફાર થયા છે એવું મળે છે. એટલે ક્રિટિકલ એડિશનમાં બધા નિષ્ણાતો જે છે એ લોકો ભેગા થઈને ટીમ 25 વર્ષ સંશોધન કર્યું, 2000 થી વધારે હસ્તપ્રતો ભેગી કરી અને એના પરથી જે રામાયણ નક્કી થઈ એવી રામાયણ નો ઉપયોગ કરી, વાલ્મીકીકૃત રામાયણનો ઉપયોગ કરી અને આપણે સંશોધન કર્યું અને એને આપણે એટલે જ કહી શકીએ છીએ કે શ્રેષ્ઠ અને સાચું હોઈ શકે. તો આશરે આજે 2025 વર્ષ ચાલે છે, તો આશરે કેટલા વર્ષ પહેલા ભગવાન રામની એ વાત હતી? હવે આપણે આશરે કહેવાની જરૂર જ નથી, કારણ કે આપણી પાસે એક્ઝેક્ટ ટાઈમ છે. એટલે અત્યારે જે ચાલે છે 2025. હવે ઘણા લોકોને હું પૂછું તો કેલેન્ડરની પણ ખ્યાલ નથી હોતો. 2025 શું છે? પથરા કાંકરા? ના, 2025 CE બોલાય, કોમન એરા. એટલે 2025 વર્ષ થયા કોમન એરાના. કયા?
CE. એટલે જો 2025 ની પાછળ જઈએ આપણે 0 થી આગળ તો માઇનસ નહીં, બિફોર કોમન એરા બોલા BCE. તો પ્રભુ શ્રી રામનો જન્મ બિફોર કોમન એરા 7119 7119 BCE 22મી ફેબ્રુઆરીએ થયો હતો. એટલે 7119 વર્ષ વત્તા 2025. એટલે હમણાં આપણે જે અત્યારે રેકોર્ડ કરી રહ્યા છે નજીકમાં જ આપણે રામનવમી આવશે. તો પ્રભુ શ્રી રામના 2025 ની વાત કરું તો 2025 વત્તા 7119 એટલા વર્ષ 9143. તમે એવું કહેવા માંગો છો કે 22 ફેબ્રુઆરીએ આપણે રામનવમી ઉજવવી જોઈએ? હા, ના, આપણે રામનવમી આપણે ચૈત્ર સુદ 9ના દિવસે જ ઉજવવી જોઈએ. જેમ આપણે બી જન્મ તારીખ તમે અત્યારે કોઈને બી પૂછો, અઢાગ્રહ રાખવાની જરૂર નથી. તમે કોઈને બી પૂછો તમારી જન્મ તારીખ તો તિથિમાં કેટલા લોકો બોલશે? બહુ ઓછા. અને એ પ્રમાણે ઉજવવાનું કે યાદ રાખવાનું નથી. અને આપણને જન્મ તારીખ ખ્યાલ હશે એટલે બંને યાદ રાખવી જોઈએ. એટલે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ આપણે જન્મ જયંતિ આપણે ઉજવીએ છીએ, જે રામનવમી, એ આપણે ચૈત્ર સુદ 9ના દિવસે જ ઉજવવી જોઈએ. પરંતુ એમની જન્મ તારીખ જો ઉજવવી હોય, ડેટ જે આજના પ્રમાણેનો યુગ છે આપણે, એ કેલેન્ડર આપણે જીવનમાં અપનાવી લીધું છે, તો એ પ્રમાણે તમારે જોયું તો 22મી ફેબ્રુઆરી 7119. તો આ જે તમે પ્રમાણભૂત મીન્સ કે તમે શોધ્યું છે, સંશોધન કર્યું છે, તો આના પહેલા પણ ઘણા લોકો સંશોધન કર્યા છે. ઘણા લોકો કહે છે કે 4000 BC વર્ષ પહેલા હતા, હમણાં કોઈ કે 12000 BC નું વાત કરી. તો આમાં શું છે મતાંતર? એટલે એમાં છે ને સૌથી પહેલા તો તમારા સંશોધનની કેટલી સત્યતા છે, સંશોધનની ટેકનિક કઈ છે, એ બહુ બધા આધારભૂત છે. બરોબર. હવે દાખલા તરીકે આપણે એના બહુ ડિટેલમાં વાત કરીએ તો સૌથી પહેલા તમને કીધું કે માત્ર ને માત્ર વાલ્મીકીકૃત રામાયણનું આપણે સંશોધન લેવું જોઈએ. બરોબર. એ તો હવે સનાતન છે, દરેક દર્શક મિત્રો પણ સ્વીકારશે કે મૌલિકભાઈએ કીધું કે બીજા કોઈએ કીધું એના કરતા વાલ્મીકીજીએ કીધું એ સત્ય છે, એ તો સનાતન થઈ ગયું. એટલે પહેલો પોઈન્ટ તો વાલ્મીકીકૃત રામાયણ લેવી જોઈએ. એમાં પણ ક્રિટિકલ એડિશનનો આધાર રાખવો જોઈએ. એ તો હવે આપણે ક્લિયર કટ છે. પછી તમે જોવા જાવ તો જે પણ સંશોધન થાય છે એ સંશોધનમાં આપણે ઇતિહાસ ગ્રંથોમાંથી શું લેવું જોઈએ, વિજ્ઞાનનો આધાર કયો લેવો જોઈએ અને કઈ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ, એ ખૂબ મહત્વનું છે. હવે દાખલા તરીકે આપણે જે અત્યારે જે સંશોધનો થાય એમાં સૌથી પહેલા તો જે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ આપી છે રામાયણમાં, અને રામાયણમાં વાલ્મીકીકૃત રામાયણમાં જોશો ને તો વાલ્મીકીજીએ અવારનવાર પડે આમ કહું ને તો ક્યાંક ને ક્યાંક એમણે હિન્ટ આપી છે અને બહુ સ્પષ્ટપણે નક્ષત્રોની, એ વખતના વાતાવરણની, એ વખતની બધી વસ્તુઓને કંટારી દીધી. એટલે એમણે લખ્યું, એના આધારે આપણને ખબર પડી જાય કે એક્ઝેક્ટ કયા સમયની વાત ચાલે. દુનિયાનું કોઈ બી કેલેન્ડર અત્યારે આપણે જે વાપરીએ છીએ કોમન એરા વાળું કેલેન્ડર કે તમે ચાઇનીઝ કેલેન્ડર લો કે દુનિયાનું કોઈ બી કેલેન્ડર લો, તો એ દરેક કેલેન્ડર ખગોળના આધારે જ બનતું હોય છે. એમાં કોઈ ખગોળીય પોઈન્ટ હોય, પણ માત્ર ને માત્ર ભારત વર્ષમાં અને સનાતનમાં જે કેલેન્ડર છે એ ખગોળીય તો છે, પણ એ ખગોળની આધાર આપણે રેફરન્સ પોઈન્ટ નથી લીધો. બાકીમાં રેફરન્સ પોઈન્ટ જ આધાર લેવાનો. આપણે જે ખગોળમાં થતી ઘટનાઓ છે એનો આધાર લઈએ છીએ. એટલે વાલ્મીકીકૃત રામાયણમાં જે ખગોળીય ઘટના લખી છે એ તમને એક્ઝેક્ટ ટાઈમ બતાવી શકે કે ક્યારની વાત ચાલતી હતી. એટલે એ ઉપયોગ કરીને જ આપણે કરવું જોઈએ. એટલે જે લોકોએ આ 3000 વર્ષ વાળી વાત કરી કે કોઈ કહે છે કે 3000 વર્ષ BC એટલે 5000 વર્ષ પહેલા વત્તા 2000 કરો એટલે 5000, કોઈ કહે છે 5000 વર્ષ BC એટલે વત્તા 2 આપણા અત્યારે કરો 2000 એટલે 7000 વર્ષ BC, અને જે અમે કહીએ છીએ હું કહું છું 7000 BC એટલે 9000 વર્ષ પહેલા, અને કોઈ 10000 વર્ષ પહેલા એટલે 12000 નું બી કહે છે 12000 14, આવા એક મત મતાંતર છે. પરંતુ તમને એક તાર્કિક સવાલ પૂછું તો સૌથી પહેલા તો અમે શું કર્યું કે સૌથી પહેલા અમે ઇતિહાસ ગ્રંથોમાંથી એક ટાઈમ ફ્રેમ નક્કી કરી. બરોબર. અને વિજ્ઞાનના આધારે ટાઈમ ફ્રેમ એટલે ઇતિહાસ ગ્રંથોમાં તમે જોશો તો પ્રભુ શ્રી રામના વંશજોના પેઢીનામા છે આપણી પાસે. બરોબર. એ જગ જાહેર છે. એટલે અત્યારે જે ઈક્ષ્વાકુ વંશજ છે એની 310 પેઢી થઈ. અને પ્રભુ શ્રી રામ એ 63માં રાજા, એટલે ટોટલ 250 રાજા પ્રભુ શ્રી રામના જન્મ પછી 250 વંશજ થયા, રાજા થયા. એટલે 250 તો આપણી પાસે એક ટાઈમ ફ્રેમ થઈ ગયો. હવે એમના આપણને ઉંમરનો ઉલ્લેખ એક્ઝેક્ટ ના મળે તો અમે શું કર્યું
પાછલા 4000 વર્ષમાં જે રાજાઓનો વંશજોનો ઉલ્લેખ છે ડેટિંગ સાથે એને મેં તારવ્યા. બરોબર. એટલે અલગ અલગ વંશજો, મારું વંશજનું ગણું, તમારું વંશજ ગણું, કોઈ રાજા રજવાડા એવા વંશજો અમે તારવ્યા પાછળ 4000 વર્ષના. તો એવરેજલી જોવા જાવ ને તો ઓછામાં ઓછું એક થી બીજા વંશજમાં જતા 18 થી 20 વર્ષ આવે છે અને વધારે 50 થી 55 વર્ષ. ઓન એન એવરેજ 33 વર્ષ થાય, જે લોજિકલી બી છે કે મારા પછી મારો સંતાન રાજપેટ પાવે તો 30મા વર્ષ વચ્ચે 31 વર્ષનો ગેપ હોય એટલે 25 વર્ષે તમે રાજવાડું કરો, 60 વર્ષે રિટાયરમેન્ટ કરો તો 31 વર્ષ જેવું થાય. તો આ એક પેટર્ન પરથી અમે નક્કી કર્યું કે ભાઈ ઓછામાં ઓછો બે પેઢી વચ્ચે 20 વર્ષનું અને મેક્સિમમ 60 વર્ષ લઈ લો અને એવરેજ 30 વર્ષ લો તો 250 વર્ષ રાજાઓને થવા માટે કેટલો સમય લાગે? તો તમે સીધું જ જવાબ મળી જશે કે ઓછામાં ઓછું તમને 25 રાજાઓ છે, 250 છે, એના ગુણ્યા 20 કરો તો 5000 વર્ષ. એટલે આથી 5000 વર્ષ પહેલા તો હશે જ. એટલે 2000 આના માઇનસ 1000 એટલે માઇનસ 1000 BC સુધી. પણ પહેલાના રાજાઓ વધારે કદાચ જીવતા હતા. કોઈ કહેતા હતા કે કોઈ 1000 વર્ષ પહેલા કોઈ જીવતો હતો, કોઈ 200 વર્ષ જીવતો હતો. એમાં શું છે? ના, એમાં પણ એ વાતમાં બી કોઈ તથ્ય નથી. ઓકે. તમે રામાયણમાં જ એનો ઉલ્લેખ છે. તમે એકચ્યુઅલીમાં છે ને ઘણીવાર બોલવાની પદ્ધતિ હોય. આપણા આજના યુગની પદ્ધતિ અલગ છે, એ કાળની પદ્ધતિ અલગ છે. એક દાખલા તરીકે એમાં સહસ્ત્ર શબ્દનો ઉલ્લેખ આવે લોકો 1000 કહે છે, પણ એવું નથી. દાખલા તરીકે આપણે જ્યારે ઘણા બધા પૂજા પાઠ કરીએ ત્યારે એવું બોલીએ વિષ્ણુ સહસ્ત્ર કે ભાઈ સહસ્ત્ર મોઢા વાળા, સહસ્ત્ર આંખો વાળા, સહસ્ત્ર ભુજાઓ વાળા. તો સહસ્ત્ર મુખ હોય તો આંખો કેટલી હોય? 2 સહસ્ત્ર હોય ને, એક સહસ્ત્ર તો ના હોય ને. તો એ સહસ્ત્રનો મતલબ અનેકો બી થાય છે. એટલે અનેકો એવા 50 વર્ષ, અનેકો એવા 60 વર્ષ એવું કહેવામાં આવતું હતું. બરોબર. એટલે એ બોલવાની પદ્ધતિ લઢણ હતી. કારણ કે સહસ્ત્રનો મતલબ માત્ર 1000 નથી લેવાનું, અનેકોના સંદર્ભમાં પણ સહસ્ત્ર લેવાતું હતું. અને બીજો પોઈન્ટ કે તમે રામાયણમાં ધ્યાનથી વાંચશો ત્યારે હનુમાનજી અને સીતા માતાનું જ્યારે વાત થાય છે ત્યારે હનુમાનજી સ્પષ્ટપણે બોલે છે કે જો આજના યુગમાં 100 વર્ષ મનુષ્ય જીવી જાય તો બી ઘણું છે. તો એનો મતલબ કે એ વખતે, અને હું નથી કહેતો, વાલ્મીકી રામાયણમાં હનુમાનજીનો શ્લોક છે. બરોબર. તો તમે સમજો કે એ વખતે બી 100 વર્ષ જ આયુષ્યની એક એવરેજ આયુષ્ય ગણાતું હતું. અને ધ્યાન 100 હોય, 125 હોય, પણ હજારો તો નતું જ. બરોબર. કારણ કે તમે બીજો તર્ક હું તમને પૂછું, કોઈ બી તમે જૂનું ટેક્સ લાવશો તો 50, 60, 100, 125, 130 વર્ષે એ વ્યક્તિ શું કરતો એનો ઉલ્લેખ મળશે. પણ 500મા વર્ષે શું કરતો હતો, 1000મા વર્ષે વ્યક્તિ શું કરતો હતો, 5000મા વર્ષે શું કરતો હતો, એનો ઉલ્લેખ ક્યારેય નહીં મળે. કેમ? પછી લખવાનું બંધ થઈ ગયું? ના, એવું ના હોય. એટલે તર્કથી બી સમજો કે એવું કીધું છે. દાખલા દશરથ રાજાનું બી કે છે 60,000 સહસ્ત્ર, 60 એવા વર્ષ. 60,000 વર્ષ એટલે કેટલા બધા થયા એક મનુષ્ય માટે. અને જો 60,000 વર્ષનો તમારી પાસે કોઈ ઉલ્લેખ છે તો તમારી પાસે 50મા 1000 વર્ષનો ઉલ્લેખ હોવો જોઈએ ને. 40મા 1000 વર્ષે શું કર્યું એવો ઉલ્લેખ નહીં મળે. તમને 25 વર્ષનો મળશે, 20 વર્ષનો મળશે, 50 વર્ષનો મળશે, 40 વર્ષનો મળશે. 100મા વર્ષે શું કર્યું મળશે, 125મા વર્ષે શું કર્યું મળશે. કૃષ્ણ ભગવાન ને બધામાં આપણે યુદ્ધ કર્યું ત્યારે 89 વર્ષ હતા, આ બધું મળશે. પણ કોઈ પણ 700મા વર્ષે કે 1000મા વર્ષે કોઈ ઉલ્લેખ નહીં મળે. એટલે કહેવાનો અનેકો એવો શબ્દ હતો. એટલે વર્ષો બી આજના યુગ પ્રમાણે તમે એમનું ગર્ભધારણ કે 9મા મહિને જન્મ થવું, 25 વર્ષની આસપાસ લગ્ન થવું અને મૃત્યુ 100 વર્ષની આસપાસ થવું, એવા સ્પષ્ટપણે ઉલ્લેખો મળશે તમે જો તર્કથી એને સમજશો તો. અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 100 વર્ષ જ એક સામાન્ય આયુષ્ય મેક્સિમમ ગણાતું. તો રામાયણમાં તમે એ જન્મની વાત કરી, ભગવાન શ્રી રામનો જન્મ થયો અને એ વખતે તમને એવું કંઈ સંશોધન એવું મળ્યું કે જે અત્યારના તાજેતરમાં જે ખોટું લોકો લેતા હોય? રામાયણમાં જે ઉલ્લેખ થયો એમાં કેવું છે કે આપણે જનરલી દશેરા એ રાવણ દહન કરીએ છીએ, પણ એ દશેરા એ રામજીએ રાવણને નથી માર્યા. બરોબર. એ 10મા દિવસે માર્યા, એ દિવસે 10મી તિથિ હતી, પણ એ દશેરા આ દશેરા નથી. પહેલો પોઈન્ટ. એટલે જનરલી આપણે રામાયણ એ છે ને દશેરા આપણે ગુજરાત દરેક જગ્યાએ અલગ અલગ રીતે, જેમ તમે બંગાળમાં જશો દશેરા અલગ રીતે ઉજવાય છે. એ રાવણ ની વાતની યુદ્ધ વધ સાથે નથી સંકળાયેલ. સાઉથમાં પણ છે.
એ દિવસે માતાજીનું યુદ્ધ થયા હતા એવી સ્ટોરી છે, અને એમનું હરણ થયું 10મા દિવસે, એના માટે એ દશેરા ઉજવાય છે. જો રાવણની વાત કરીએ તો ફાગણ સુદ 10ના દિવસે એમનો વધ કરેલો પ્રભુ શ્રી રામે, અને એ વાલ્મીકી કૃત રામાયણમાં તમને જોવા મળશે, સ્પષ્ટપણે જોવા મળશે. લખેલું છે, તમારા ઘરમાં જે બી દર્શક મિત્રો રામાયણ લઈને તમે બેસો કે કઈ તિથિએ કર્યો, કયા નક્ષત્રમાં કર્યો, તો નક્ષત્ર તિથિ આખા પંચાંગ પ્રમાણે ફિક્સ જ છે કે આ તિથિના જ મહિનો હોય છે, તો એ ફાગણ સુદ 10 આવશે. તો દિવાળી પણ શું એ જ એ દિવસે ઉજવાતી હતી? હા, દિવાળી આપણે જનરલી એવું કહીએ છીએ કે દિવાળીના દિવસે પ્રભુ શ્રી રામ આયા હતા, દિવાળી ઉજવે, એ પણ વાત નથી. વાલ્મીકી કૃત રામાયણમાં લખ્યું જ છે કે પ્રભુ શ્રી રામ આયા અને અયોધ્યામાં બહાર રહ્યા અને બીજા દિવસે ગયા, ત્યારે એ વૈશાખ સુદ છઠ હતી. વૈશાખ સુદ છઠના દિવસે અયોધ્યામાં એમનો પ્રવેશ થયો હતો વનવાસ ગમન પછી, અને એ આપણે દિવાળી વાળી અમાવસ્યાના દિવસે પ્રવેશ નતો થયો. એટલે એ જે માન્યતાઓ છે એ આપણે થોડી કંઈક કહેવાય ને કે ક્યાંકથી આપણે ઉજવવાનું ચાલુ કર્યું એવું છે. એક્ઝેક્ટ જે જોવાય તો પ્રભુ શ્રી રામ વૈશાખ સુદ છઠના દિવસે અયોધ્યામાં પુનરાગમન થયું. તો આ તો બધું જ્યોતિષ શાસ્ત્રને લગતું જ છે. અરે આ તો હું નથી કેતો, વાલ્મીકી કૃત રામાયણમાં તમે ખુદ રામાયણ લાવો, વાંચો, એમાં લખ્યું જ છે બરોબર કે ક્યારે શું ઘટના બની, અને એ નક્ષત્રો અને તિથિઓનું ગણિત ફિક્સ જ છે. હજારો વર્ષોથી લાખો વર્ષોમાં એમાં ફેરફાર ના થાય. કે જેમ દિવાળી હોય તો તુલા રાશિના સૂર્યમાં, તુલા રાશિના ચંદ્રમાં અમાસ થાય ત્યારે જ દિવાળી આવે. એ તો સનાતન સત્ય છે, હજારો લાખો વર્ષ પહેલા પછી બી એ પોસિબિલિટી ફેરતી નથી. એટલે તમે જો જેમ તમે કહો હનુમાન જયંતિ છે, આપણે ઉજવીએ છીએ પૂનમના દિવસે, તો એ દિવસે ફિક્સ જ છે કે કન્યા રાશિનો ચંદ્ર હોય. તમારી ગુરુ પૂર્ણિમા આવે તો મકર રાશિની આસપાસનો ચંદ્ર આવે, રક્ષાબંધન આવે તો તમારે મકર રાશિની આસપાસનો ચંદ્રમાં આવે. આ એક ફિક્સ ફોર્મ્યુલા છે, એનાથી વાસ્ટ ડિફરન્સ ક્યારે શક્ય નથી. એટલે એ તો ખગોળીય સિદ્ધ વસ્તુની વાત ચાલે છે, એટલે એમાં આપણે કોઈ મિનમેક ના હોય કે આપણે એ આ છે. એટલે વાલ્મીકી કૃત રામાયણમાં લખ્યું જ છે એ વસ્તુ. તો આમાં એ પણ મીન્સ કે તમને કદાચ ભૂલ કોઈ જગ્યાએ ભૂલ હોય, જેમ કે અત્યારના સોફ્ટવેરો છે કે એ વખતના પણ તમે જે વખતે સંશોધન કરી રહ્યા હતા, તો શું એમાં પણ કંઈ મળ્યું હોય? હા, એટલે જે તમે કીધું કે ઘણા લોકો 5000 ની આસપાસ રામાયણ છે એવું કહે છે, તો હવે એ છે ને શું કરીએ છીએ કે રામ ભગવાન જન્મ્યા ત્યારે 5 ગ્રહો ઉચ્ચના હતા, ગ્રહોની કન્ડિશન છે. તમે આજે નાસાના સોફ્ટવેર્સ આવે છે, એફએમઆરઈસ વાળા, અને બધામાં નામે નાખો એટલે ડેટ તમે શોધીને કરી શકો. પરંતુ જેને ખગોળનું જ્ઞાન ઓછું છે અથવા તો જ્યોતિષીય ખગોળ સમજ નથી, એ લોકોની ભૂલ થશે. કારણ કે એમાં પણ એક ગ્લિચ છે. એ ગ્લિચ જો તમે રેક્ટિફાઈ ના કરો તો તમે પાસ્ટ ડેટામાં રોંગ ઇન્ફોર્મેશન આવે. કારણ કે તેમાં તમે જોવા જાઓ તો સૂર્યની ડિગ્રી આજની જે આપણે ગ્રેગોરિયન કેલેન્ડર વાપરીએ છીએ, એ તારીખ અને સૂર્યની ડિગ્રી વચ્ચે 60 ડિગ્રી વચ્ચે એની જે ટ્રોપિકલ ડિગ્રીઓ એના વચ્ચે સંબંધ છે કે 22મી સપ્ટેમ્બરે 180 ડિગ્રી પર જ સૂર્ય હોય. બરોબર. તમે ગમે એટલા વર્ષો આગળ પાછળ જાઓ, પણ જો તમે સોફ્ટવેરમાં નાખશો તો તમારે 180 ડિગ્રી નહીં આવે, તો તમારે ઘણી બધી ડિફરન્સ આવશે. એમાં તમારે 10-10, 20-20 ડિગ્રીનો ફરક આવશે. એ ક્યારે શક્ય બને? જ્યારે પૃથ્વી ચોંટી ગઈ હોય અથવા તો બ્રહ્માંડ ફાસ્ટ ફર્યું હોય. એવું તો થયું નથી ને, એવું શક્ય નથી. એટલે એ જે ગ્લિચનું રેક્ટિફિકેશન કરો તો તમને 5000 વર્ષ BCE વાળી ડેટ ખોટી આવશે. એ રેક્ટિફિકેશન કર્યું જ નથી, કારણ કે એમાં ખગોળીય જ્યોતિષીય ખગોળીય જ્ઞાન નથી. તો એ ગ્લિચ સુધી સુધરી નથી. ઓકે, એ સુધારવી પડે, પછી તમારે એનું સંશોધન કરવું પડે. એટલે સોફ્ટવેર જે આજના એસ્ટ્રોનોમી છે સારા છે, બહુ બેસ્ટ છે, એનું ગણિત બહુ સરસ છે, પણ એમાં ગ્લિચ છે. હવે એમાં શું તમે સોફ્ટવેર બનાવે છે આગળ ભવિષ્ય માટે બનાવે છે. કોઓર્ડિનેટ સિસ્ટમ કહેવાય કે કોઈ બી ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટ ક્યારે ક્યાં બેઠો છે આકાશમાં, એને તમે આઈડેન્ટિફાઈ કરો છો એફએમઆરઈસ, અને એની જે સ્થિતિ માપવાની વાત છે, કોઓર્ડિનેટ સિસ્ટમ, એના માટે આ સોફ્ટવેર બન્યા છે. અને આ ભવિષ્યની તારીખો માટે પરફેક્ટ છે, પાછળ માટે બી પરફેક્ટ છે. પણ પાછળ જવામાં જે કેલેન્ડરના મિસમેચ થયા, એટલે એમાં ધ્યાન ના આપ્યું હોય કે 1000 વર્ષ પહેલાનું શું જરૂરી છે. એટલે એ ગ્લિચને શોધી નથી કોઈએ, અને એનું સંશોધન કરીને આપી દીધું કે લો 5000 આ સમથિંગ ડેટમાં BCE માં જન્મ થયો તો જાન્યુઆરી. ક્યારે પણ ઘણા લોકો ડિસેમ્બર કહે છે, ચૈત્ર મહિનો તમે જ્યારે બી લાવો તો એ તમારે જાન્યુઆરી 22 પહેલા આવી જ ના શકે.
બરોબર. અને એપ્રિલની 22 પછી ના થઈ શકે. એનો ફિક્સ ફોર્મેટ છે. એટલે એ એક મહિનો આગળ હજારો વર્ષો પ્રમાણ ફેર પડે. આ એક ટાઈમ ફ્રેમ પહેલા ચૈત્ર ના આવે. ચૈત્રમાં જ હતો પ્રભુ શ્રી રામનો. એટલે ડિસેમ્બર ઓક્ટોબર વાળા તો સદંતર ખોટા થઈ જાય. પ્લસ જે મેં તમને કીધું આ રેક્ટિફિકેશન કાઢો તો તમને પ્રભુ શ્રી રામ જન્મ થયા ત્યારે 5 ગ્રહો ઉચના હતા. હવે મેં છેલ્લા 15,000 વર્ષના ગ્રહોને જોયા છે, એક દિવસને તપાસ્યા છે. 5 ગ્રહો ઉચના થાય એવું માત્ર એક જ દિવસ છે, 22 ફેબ્રુઆરી 7119 BCE. પણ એમાં તમારે જે સોફ્ટવેરની ગ્લિચ છે એ સુધારવી પડશે. પ્લસ બીજું કે અત્યારનું જે જ્યોતિષ ચાલે છે ગણિત એ અને પ્રભુ શ્રી રામ જ્યારે હતા એ વખતનું જ્યોતિષ ગણિત બંને અલગ છે. બરોબર. ખોટું એ કે નથી, પણ બંને અલગ છે. દાખલા તરીકે એમાં કેવું છે કે ત્યારે મીટરમાં મપાતું હતું, અત્યારે ફૂટમાં મપાય છે. એવું કંઈક સામાન્ય સમજ આપું છું. એવું છે. હવે અત્યારે તમે જે પંચાંગ ને ગણિત બને છે એ વખતનું સૂર્ય સિદ્ધાંતીય ગણિત હતું. એટલે આપણા શાસ્ત્રોમાં સૌથી પહેલો ગ્રંથ હતો એ સૂર્ય સિદ્ધાંત હતો. સૂર્ય સિદ્ધાંત પછી ઘણા બધા સિદ્ધાંત ગ્રંથો લખાયા. વરાહમિહિરનું પંચ સિદ્ધાંતિકા, પછી ગ્રહ લાગદુબમ, ઘણા બધા છેલ્લા 700 વર્ષ પહેલા બધા સિદ્ધાંત ગ્રંથો કાળે કાળે કોઈકે લખ્યા. હવે મેં છેલ્લા 10,000 વર્ષના સિદ્ધાંત ગ્રંથોને તપાસ્યા તો કોર્ડિનેટ સિસ્ટમ બધાની ઓલમોસ્ટ સરખી જ છે. અને એક જ માપ આપે છે કે ભાઈ અશ્વિનીનો તારો 8 ડિગ્રી હતો તો બધા 8 ડિગ્રી કહે છે. એટલે કોર્ડિનેટ સિસ્ટમ સરખી જ હતી. પણ અત્યારના પ્રમાણે તમે કોર્ડિનેટ સિસ્ટમ આપશો, જ્યોતિષીય કોર્ડિનેટ સિસ્ટમ જે ચાલે છે, તો એમાં તો 2 ડિગ્રી થી લઈને 10, 12 ડિગ્રીનો ફરક આવે. હવે નક્ષત્ર 12 ડિગ્રી ક્યારે ફેરફાર જ ના થાય. જેને સામાન્ય એસ્ટ્રોનોમી ખબર હશે એને ખબર પડી જાય આટલો બધો ના હોય. એટલે મતલબ કોર્ડિનેટ સિસ્ટમ તમે કંઈક અલગ વાપરો છો. એટલે તમારે ધ્યાનથી જો સમજો તો છેલ્લા 12-15,000 વર્ષ પહેલાથી છેલ્લા 1000 વર્ષ પહેલા, એટલે 1000 CE તમે ગણો, આથી 1000 વર્ષ પહેલા 1000 CE થયું અને 12-15,000 એટલે 14,000 CE એટલે વેદો લખાયા. એની વચ્ચે જેટલા પણ આપણા શાસ્ત્રો લખાયા એ આપણા સિદ્ધાંત ગ્રંથોના જ્યોતિષીય ગણિત વાપરે લખ્યા. ભાઈ સૂદ છટ લખી કે ગ્રહની સ્થિતિ લખી તો કયું માપીને લખી, તો એ પહેલા એ માપન પદ્ધતિ તમારી પાસે હોવી જોઈએ કોડિંગ સિસ્ટમ. એટલે અમે સૌથી પહેલા એ માપન પદ્ધતિને ડીકોડ કરી, એ માપન પદ્ધતિને પ્રમાણે જ અમે સંશોધન કર્યું. પ્લસ આધુનિક યુગના સોફ્ટવેર છે એની ગ્લિચને શોધી, એને રેક્ટિફાઈ કરી, એ બંનેનું સમન્વય કરી અને આખો ડેટા 15,000 વર્ષનો અમે નક્કી કર્યો. એટલે 15,000 વર્ષના ગ્રહોને, તિથિઓની, બધી નક્ષત્રોની સ્થિતિ અમે સોફ્ટવેરના ગ્લિચને અને આ જે સૂર્ય સિદ્ધાંતીય ગણિત છે એને જે એસ્ટાબ્લિશમેન્ટ છે એ કરી અને સમન્વય કરીને અમે પહેલા 15,000 વર્ષનો ડેટા કાઢ્યો. એમાં પછી અમે શોધ્યું કે જે ગ્રહો પ્રભુ શ્રી રામ માટે કીધા છે પાછળ ક્યારે છે, તો માત્ર એક જ દિવસ છે. બરોબર. તે કયા કયા ગ્રહો હતા, કયા કયા નક્ષત્રો હતા? એટલે એમાં વાલ્મીકીજી એવું કહે છે કે 5 ગ્રહો ઉચના છે. કર્ક રાશિમાં ચંદ્ર છે અને ગુરુ સાથે ચંદ્રમા છે. હવે અહીંયા ગુરુ જે જ્યોતિષ જ્ઞાન છે તો ગુરુ ઉચનો કર્કમાં થાય. હવે ચંદ્ર કર્કમાં કહી જ દીધો છે એટલે એ પોસિબલ નથી કે ચંદ્ર ઉચનો થાય, કારણ કે ચંદ્ર ઉચનો કર્કમાં થતો નથી, સ્વગૃહી થાય છે. તો હવે બાકીના 3-4 ગ્રહો કયા ઉચના, તો ક્યારે પણ તમારો સૂર્ય અને બુધ એક સાથે ઉચના થઈ શકે નહીં. અને જો હવે તમારી પાસે ઓપ્શન ઘટી ગયો તો સૂર્ય અને શુક્ર બંને એક સાથે ઉચના થઈ શકે, તો એ બંને ઉચના હશે. અને બુધ પોસિબલ જ નથી ઉચનો થઈ શકે, તો શનિ અને મંગળ ઉચના હશે. એવી રીતે ડીકોડ કરી શકાય. કારણ કે 5 ગ્રહનો ઉચના કર્ક રાશિનો ચંદ્ર હોય ત્યારે આ જ પોઝિશન થાય. એ તો બહુ સામાન્ય જ્યોતિષ જાણનારને પણ ખ્યાલ આવી જાય. તો ગુરુ, શનિ, મંગળ, સૂર્ય અને શુક્ર 5 ગ્રહો ઉચના અને કર્ક રાશિમાં ચંદ્ર હતો. એવા ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો. અને આપણે એ ડેટ શોધી તો 22 ફેબ્રુઆરી 7119 ના દિવસે આ સ્થિતિ હતી. ના એના 5-7 હજાર વર્ષ પહેલા એના અત્યાર સુધીમાં બીજી કોઈ ડેટા આવે છે. અને મેં તમને જે કીધું ટાઈમ ફ્રેમ કે ઇતિહાસ ગ્રંથોથી તમે શોધો કે 250 રાજાને થવા માટે આજથી 3,000 વર્ષ પહેલા હોઈ શકે, એટલે -1,000 યર, અને એને ગુણ્યા તમે 60 ગણો, 50 બી ગણો તો તમારા એ વસ્તુ 10,000 BC ની પહેલા તો હોઈ જ ના શકે. એટલે 12,000 વર્ષ પહેલા 250 રાજા થવા માટે 12,000 વધારેથી વધારે સમય નહીં લાગે, ઓછામાં ઓછો 3,000. તો 3,000 થી 12,000 વર્ષની વચ્ચે જ પ્રભુ શ્રી રામ હોય, છતાં પણ અમે 12,000 કરતા 3,000 વર્ષ આગળ ગયા અને અમે શોધ્યું તો એવું નથી. અને સાયન્સ પણ કહે છે તમે
અત્યારે જે આપણને રામ સેતુ ને બધું થયું એના સમુદ્રના માપન એમાં પણ માપન પદ્ધતિઓમાં બધા અલગ અલગ મંતવ્યો છે. તો એ લોકો બી એવું જ કે છે -1000 થી લઈને -8,000-9,000 સુધી જ વર્ષમાં આ સ્ટ્રક્ચર હોઈ શકે. તો એની રેન્જ જો તો બંનેની રેન્જમાં ઓછામાં ઓછો સમય આવે છે -1000 અને વધારે આવે છે -10,000. એટલે 10,000 BC અને 1000 BC ની વચ્ચે જ પ્રભુ શ્રી રામ નું કાળ હોઈ શકે. અને એના કરતા બી અમે તો થોડું આગળ એક્સપાન્ડ કર્યું કદાચ હોય તો એ રેન્જમાં પણ એક જ ડેટ એવી આવે છે કે જ્યારે આ સ્થિતિ ગ્રહોની થતી હોય અને પ્લસ પછી પ્રભુ શ્રી રામના જીવનની ઘટનાઓ જે છે એ બધી જ ઘટનાઓને જો શોધવામાં આવે તો ઘટનાઓ તમને ટાઈમસર મળે છે કે આટલામાં વર્ષે આવો વનવાસ થયો તો એટલામાં વર્ષે ગ્રહ સ્થિતિ લખી છે તો તમને મળે છે. એવું થવું કોઇન્સિડન્સ ના હોય કે આટલી બધી 10-12 ઘટનાઓની તમને સિક્વન્સ મળે એ લાખો વર્ષો સુધી રિપીટ ના થાય. તો પ્રભુ શ્રી રામ જન્મ્યા અને પછી 10-12 ઘટનાઓ જે વાલ્મીકી કૃત રામાયણમાં લખી છે ગ્રહ નક્ષત્રોની એ બધી જ એક્ઝેક્ટ ટાઈમ પ્રમાણે સમયાંતરના પ્રમાણે મળે છે. એટલે આ ડેટ પરફેક્ટ હોય એના ચાન્સીસ મેક્સિમમ છે. તો સર તમે આ સંશોધન કર્યું છે તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો કે મારે આ સંશોધન ભગવાન શ્રી રામની જ જન્મ તારીખ શોધવી છે? તમને ક્યારે ખબર પડી કે આ ખોટી હોઈ શકે? એટલે મેં ખોટી સાચી માટે કામ નતું કર્યું. સૌથી પહેલા તો મને જે મેં કીધું કે આજની પેઢીમાં મારા દીકરાના એક બે પ્રસંગ હતા કે એના મિત્રોને ઘણી બધી વાતો ખબર જ નથી. બરોબર. પછી આપણે આપણું રામ જન્મભૂમિ કેસ ચાલતા હતા એમાં આપણે પ્રૂવ કરવું પડ્યું. એટલે આ જે તો કેમ આપણે થાય કારણ કે આપણે મેં તમને કીધું કોઈને બી પૂછો તો કે ત્રેતા યુગમાં થયા હતા. હવે ત્રેતા તમે અત્યારે કયો યુગ ચાલે છે એક્ઝેક્ટ કેટલામું વર્ષ છે તમને નહીં ખબર, સામાન્ય પ્રજાને નથી ખબર એટલે તમને રેફરન્સ નથી મળતો એટલે તમને શું કલ્પના લાગે છે. હું તમને કહું કે ભાઈ રશિયામાં ફલાણો ભાઈ તો તમને કારણ કે તમને રિલેવન્સ નથી મળે પણ હું તમને કહું તમારા કાકાનો છોકરો તમને રિલેવન્સ મળે છે. હું તમને કહું કે ભાઈ 1982 માં આવું થયું હતું 1990 માં આવું થયું હતું તો તમને રિલેવન્સ મળે તમે કનેક્ટ થાવ છો. એટલે કનેક્શન નતું એટલે આપણે એને માઇથોલોજી ને એવા બધામાં જતા હતા. એટલે સૌથી પહેલા આજની પેઢી આવનારી પેઢીને આ જવાબ મળે એ મારો ઉદ્દેશ હતો. અને એના આધારે મેં કીધું કે મારી પાસે જે આવડત છે ગ્રહ નક્ષત્રો સમજવાની એના આધારે હું શું આપી શકું આપણા સમાજને તો એ માટે આવનારી પેઢી માટે આપણે આ સંશોધન કાર્યને લીધું. પછી એ કાર્ય કર્યું એટલે જેમ તમારા જેવા મિત્રોને ખબર પડતી જાય એટલે એ મિત્રોએ મને જે બીજા લોકોએ ફાઇન્ડિંગ કર્યું હોય એ ફાઇન્ડિંગ આપ્યા. પછી મને ખબર પડી કે ભાઈ આ તો કરી છે પણ છતાં પણ મારું એસ્ટ્રોનોમિકલ ખગોળીય જ્ઞાન જે હતું એના દ્વારા મને કન્વિન્સ ના થયું કે ભાઈ આ તો થઈ કોઈકે કીધું કે ભાઈ ડિસેમ્બરમાં છે ઓક્ટોબરમાં ચૈત્ર મહિનો ઓક્ટોબર ડિસેમ્બરમાં આવી ના શકે પોસિબલ જ નથી. એ વાતાવરણ ભારતીય વાતાવરણ ઋતુ ચક્ર ને એને સંબંધ ના થાય એટલે મેં આ તો કઈક ગડબડ છે. પછી ઘણા લોકોએ પોતાની સાબિત કરવા એક ફાઇન્ડિંગ મને એવું મળ્યું કે એ તો એવું કે 5 ગ્રહ ઉચના નથી એટલે વાલ્મીકીજી કે છે સાચું કે તું કે છે સાચું ભાઈ. એટલે એ ભાઈ તો એવું કે છે કે ભાઈ 12,000 વર્ષ પહેલા રામાયણ હતું બરોબર અને એ વાલ્મીકીજી રામાયણમાં જે 5 ગ્રહો છે એવું હોય જ નહીં. અને એણે વાલ્મીકી કૃત રામાયણમાં જે દ્રષ્ટાંતો આપ્યા છે દાખલા તરીકે હું ભાઈ તમે આયા ને મારા ભાઈ જેવા છો, તમે આયા ને બુદ્ધ જેવા લાગ્યા તો તમે રૂપક આપ્યું બુદ્ધ જેવા લાગ્યા બરોબર. મેં બુદ્ધ નથી કીધું તો એ જે કીધું એવું સાબિત કરી નાખ્યું. અને 5 ગ્રહ ઉચના જે ક્લિયર કટ લખ્યું વાલ્મીકીજી એ ખોટું છે એવું કેનારા બી છે. એમના ફાઇન્ડિંગ ખોટા. આપણા ઇતિહાસ ગ્રંથો જોડે આપણે ચેડા ના કરાય. આપણું ભૂલ હોઈ શકે ગુનો ના કરી શકાય તો એવા કોઈ ગુનો કરનારા છે ઘણા એ વાલ્મીકી કૃત રામાયણ ખોટી લીધી. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે એક વ્યક્તિ એ સંશોધન કર્યું છે એમણે કોઈ સાઉથની રામાયણ ચાલે છે સંસ્કરણ એ સંસ્કરણનો ઉપયોગ. હવે એમાં એવું કહે છે કે માતા સીતા 12 વર્ષ અયોધ્યામાં રહ્યા પછી વનવાસ ગયા. એ 12 મહિના રહ્યા હતા ભાઈ 12 વર્ષ નહીં બરોબર. હવે એનું પ્રૂફ છે જ્યારે રાજા દશરથ પાસે ઋષિ આવે છે કે મને રામજી આપો મારે યુદ્ધ કરવા જવું છે અસુરો જોડે તો દશરથ રાજા કહે છે કે મારો રામ તો હજી 16 વર્ષનો છે યુવાન છે બરોબર. તો આ બધા કે છે જ. હવે આમાં પણ ભૂલ છે. હવે વાલ્મીકી કૃત રામાયણ તમારે શાંતિથી વાંચવી પડે તો એ વાત સાચી. ચલો અહીંયા રેફરન્સ મળ્યો કે 16 વર્ષના હતા આવા ગ્રહો હતા. પછી તમે એ જયારે વનવાસ જવાનું આવે છે ત્યારે માતા કહે છે માતાજી એમના કે મારા રામના તો હજી 17 જ વર્ષ થયા છે
અને તમે એને વનવાસ મોકલશો. એટલે એક રેફરન્સ મળે છે કે ભાઈ 1 વર્ષનો જ ગાળો હતો, એ તો એસ્ટાબ્લિશ થઈ ગયું. અને 16 વર્ષ 17 વર્ષ કે છે. હવે તમે આગળ જાઓ ને તો વાલ્મીકી કૃત રામાયણમાં માતા સીતા જયારે રાવણના જોડે સંવાદ હોય છે ત્યારે એ ઉલ્લેખ મળે છે કે મારા લગ્ન થયા ત્યારે મારા રામના જન્મથી 25 વર્ષ થયા હતા. હવે અહીંયા માતા શું કે છે કે લગ્ન થયા ત્યારે 25 વર્ષના હતા. હવે વિશ્વામિત્ર જોડે જઈને યુદ્ધ કરે છે પેલા અસુરો વિરુદ્ધ, અને પછી લગ્ન કરીને અયોધ્યા આવે છે અને 17 વર્ષે જતા રહે છે. એ જ વર્ષમાં લગ્ન અને યુદ્ધ થયું. તો 16 અને 17 માં થયું, અને અહીંયા માતા સીતા કહે 25 વર્ષ. તો બેમાંથી ખોટું હોય? એવું થાય? એવું ના થાય. તો સત્ય શું? સત્ય શોધવું હોય તો મારે સમજવું પડે કે એ ત્યારે ઉપનયન સંસ્કારને બીજો જન્મ કહેતા હતા. બરોબર. દાખલા તરીકે તમે એમ કહેશો કે ભાઈ મારો 25 વર્ષનો અનુભવ છે, 25 વર્ષ થયા મને, એ 25 વર્ષ જન્મને નહીં થયા, મારા કરિયરના 25 વર્ષ થયા. બરોબર. એટલે હું બે રીતે બોલું ને, મને કોઈ પૂછે તો હું 25 વર્ષનો છું, 25 વર્ષથી કરું છું, તો 25 વર્ષથી હું મારું કરિયર કરું છું, મારા ઉંમરને 25 વર્ષ નથી થયા. અને માતા સીતા કહે છે જન્મથી 25 વર્ષ. તો હવે દશરથ રાજા શું કહેતા હતા? 16 વર્ષ. તો ઉપનયનથી 16 વર્ષ, કારણ કે યુદ્ધ કરવા જવું હતું તો મારો અનુભવ જોવાય ને કે હું શીખ્યાના જ 16 વર્ષ થયા. એટલે એ 16. તો હવે એમનો ઉપનયનનો ઉલ્લેખ કોઈ વાલ્મીકી રામાયણમાં નથી મળતો. એક કહી દે તો ભાઈ આપણા મનુસ્મૃતિને બધા ગ્રંથોને તમે તપાસો, તેમાં લખ્યું છે કે બ્રાહ્મણ વર્ણ, ક્ષત્રિય વર્ણ એ ક્યારે ઉપનયન લેવું, ક્યારે એમનો સંસ્કાર થાય. તો ક્ષત્રિય વર્ણનો 9મા વર્ષે થતો હતો. 9 + 16 એટલે 25 વર્ષ. 25 વર્ષ જ થાય. માતા સીતાના સાચા અને દશરથજીના પણ વર્ષ જે કહેવાની વાત હતી એ એમના અનુભવની વાત ચાલતી હતી કે 16 વર્ષનો અનુભવ છે. બરોબર. અને 16 વર્ષ એમની જે આયુ છે એ જન્મની આયુની વાત નથી, એ એમના ઉપનયન સંસ્કારથી આવ્યું છે. અને માતા સીતા જે વાત કરે છે જન્મથી 25 વર્ષની વાત કરે છે. એટલે 1 વર્ષ જ રહ્યા છે એવી સત્ય છે. તો અહીંયા 12 વર્ષ રહ્યાની વાત જ નથી આવતી. કોઈકે એ રામાયણ લીધું જેમાં 12 વર્ષ કીધા તો તમારું ફાઇન્ડિંગ ખોટું આવે. બરોબર. તો કાર્ટૂનમાં પણ ઘણી જગ્યાએ હનુમાનજી અને રામનો સંપર્ક બતાવાયો છે. અમુક કાર્ટૂનમાં નાનપણથી કે હનુમાન હતા એ નાનપણથી રામના સંપર્કમાં આવ્યા અને ત્યારથી ભક્તિમાં લાગી ગયા. તો તમારા સંશોધનમાં ભગવાન શ્રી રામ હનુમાનનું મિલન ક્યારે થયું? આપણે મેં તમને પહેલા બી કીધું કે જ્યારે આપણે માત્ર વાલ્મીકી કૃત રામાયણ ક્રિટિકલ એડિશનનો આધાર લીધો, બરોબર, એમાં પ્રભુ શ્રી રામ જ્યારે વનવાસ તરફ જાય છે પછી હનુમાનજીનો સંપર્ક થાય છે એવો ઉલ્લેખ છે. કારણ કે એ તો કેવું છે કે કાળક્રમે મારી ભાવના પ્રમાણે, મારી શ્રદ્ધા પ્રમાણે, મારા જે માન્યતાઓ છે એના આધારે મેં એ મારો ભક્તિભાવ પણ લખ્યો. બરાબર છે. પણ આપણે માત્ર કારણ કે આપણે સંશોધન કરવું છે તો તમારે ફેક્ટ્સ એન્ડ ફિગર પર વાત કરાય, ન કે તમારી ભાવનાઓ પર, ન કે તમારી ફિલિંગ્સ પર, કે ન કે તમારી શ્રદ્ધાઓ પર. એટલે શ્રદ્ધા સાચી, ભક્તિભાવ સાચો, આધ્યાત્મ સાચું, મારી તમારા પ્રત્યેની ભાવના સાચી. પણ જ્યારે વાત ચાલે છે ફેક્ટ્સ એન્ડ ફિગરની, સંશોધનની, તો ફેક્ટ્સ એન્ડ ફિગર પર વાત થાય. તો અમે ફેક્ટ્સ એન્ડ ફિગર સંશોધનમાં હું ફેક્ટ્સ એન્ડ ફિગર પર, અને માન્યતામાં પ્રભુ શ્રી રામ જે આપણે બધી વાતો સાંભળીએ છીએ, જે આપણે પૂજા પર હું પણ જે કરું છું, મારા ઘરે પણ શીખવાડું છું, એ બધું યોગ્ય છે, એ મારી શ્રદ્ધા છે, એ મારી આસ્થા છે. પણ જ્યારે હું ફાઇન્ડિંગ ની વાત કરું તો એ મારું ફેક્ટ્સ એન્ડ ફિગર હોવું જોઈએ અને સનાતન સત્ય હોવું જોઈએ, એમાં ઇફેક્ટ બર્ડ્સ ના હોય. અને આપણે એની વાત કરીએ છીએ. વાહ. તો રાવણની કોઈક પ્રસંગ હોય કે રાવણ અને રામનું યુદ્ધ થયું ત્યારે કેવા યોગ હતા? એટલે એમાં ઘણા બધા ફાઇન્ડિંગમાં એ યુદ્ધમાં મંગળ વિશાખા નક્ષત્રમાં ઉલ્લેખ કર્યો છે, એનો ઉલ્લેખ નથી આપતા. જે 5000 વર્ષ બીસી કહે છે ને એ શ્લોક ઉડાઈ જાય છે. કેમ? કારણ કે મળશે જ નહીં તમને. કારણ એને તમે ખોટું ડેટિંગ પ્રમાણ કરો છો. સોફ્ટવેર આજનું સીધું સીધું તમે લઈ લો અને વૈદિક જ્યોતિષ જે ગણતરી થતી એ તમે ના ગણો તો તમને એ વસ્તુ મળશે જ નહીં. બરોબર. એટલે મેં કીધું સૌથી પહેલા સોફ્ટવેરમાં જે ગ્લિચ છે એને સુધારો અને વૈદિક જ્યોતિષ જે ગણિત વપરાતું હતું એનો પણ તમે ઉપયોગ કરો, આજના જ્યોતિષ ગણિતનો નહીં. એ બે કરશો ને તો જ તમને બધા જ વસ્તુ રામાયણમાં ઉલ્લેખ છે મળશે. અને ઉત્તરાયણ દક્ષિણાયન એનો પણ ઉલ્લેખમાં મળે છે. બરોબર. એટલે એ ઘણી બધી રીતે તમે સાબિત કરી શકો છો કે તમે એક્ઝેક્ટ શું હતું. એટલે રાવણ અને રામજીનું યુદ્ધ થાય છે 10 દિવસનું, એ બધું વાલ્મીકી કૃત રામાયણમાં છે. રાવણનો વધ થાય છે, મેં તમને કીધું ફાગણ સુદ 10માં થાય છે. પછી ચૈત્રમાં એમનો વનવાસ પૂરો થવાનો હતો એટલે ત્યાં સુધી પાછા લંકામાં જ રોકાય છે. અને લંકામાં રોકાયા પછી જે વનવાસ પૂરો થાય 14 વર્ષ પછી જે અયોધ્યા પુનરાગમન કરે છે અને વૈશાખ મહિનામાં એમનું પુનરાગમન થાય છે.
તો આ સમગ્ર જ્યોતિષ શાસ્ત્રને લઈને તમે પુસ્તકની રચના કરી. તો સૌને પ્રશ્ન થાય કે આ જ્યોતિષ શાસ્ત્ર એટલે શું, ખગોળ શાસ્ત્ર એટલે શું? જ્યોતિષ શાસ્ત્ર છે ને એટલે એકચ્યુઅલી ઘણા બધા મને કહે છે કે હું કર્મ માનું છું. જ્યોતિષ એ કર્મનું જ સાધન છે. કર્મ ક્યારે કરવું અને કેવી રીતે કરવું એ જ્યોતિષ કહે. એના માટે આ રચના થઈ. અને જ્યોતિષ એ વેદાંગ છે, વેદોનું અંગ છે ભાઈ. તો વેદને તમે નિકાળશો. જ્યોતિષ એ દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ, વેદોની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ એ જ્યોતિષ છે. તો ઘણા લોકો અત્યારે મોબાઈલમાં પણ જોઈને મીન્સ કે જ્યોતિષના જે જાણકાર હોય, જે અભ્યાસ કરતા હોય, તો એ લોકો જાણતા મીન્સ કે સર્ચ કરતા હોય છે કે મારે આજે કયું ચોઘડિયું છે, આજે કઈ તારીખ છે, આજે શું હું કામ કરું કે ના કરું. તો ચોઘડિયા વિશે તમારું શું માનવું છે? એટલે એ છે મુહૂર્ત શાસ્ત્રનો પાઠ છે, પરંતુ ચોઘડિયા મુહૂર્ત શાસ્ત્રમાં માત્ર યાત્રા માટે વપરાય, બાકી એનો ઉપયોગ કરાય જ નહીં. એવા તો ઘણા બધા સવાલો છે. કોઈક વાર આપણે જ્યોતિષ શાસ્ત્ર માટે ડિટેલમાં આના માટે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રોને જ્યોતિષની માન્યતા ગેરમાન્યતાઓ એના વિશેના ઘણા સવાલો તમે તમારા દર્શક મિત્રોને કહી શકો, ઈમેલ કે વોટ તમને એના દ્વારા કે આપણે એના સવાલના જવાબ આપીશું. એટલે કોઈ મિથ્સ હોય કે જ્યોતિષમાં આવું માન્ય છે તો શું છે, તો આપણે એનો વૈજ્ઞાનિક અને પ્રેક્ટિકલ જવાબ આપીશું. એવી ઘણી બધી માન્યતાઓ જ્યોતિષ સાથે જોડાયેલી છે, ગેરમાન્યતાઓ જોડાયેલી છે. એને પણ આપણે લોકોની જે વિચારો છે, પ્રશ્નો છે, એનું સોલ્યુશન આપવાની કોશિશ કરીએ. કે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે ગેરમાન્યતાઓ ઘૂસી ગઈ છે. ઘણી માન્યતાઓ સાચી પણ છે, પણ જે વૈજ્ઞાનિક છે, સાચી વસ્તુ છે ઘણી, આપણે એને જ આધાર રાખીએ છીએ. યસ, તો આ હતા આપણા સાથે મૌલિક ભટ્ટ સાહેબ. એમને રામાયણની વાત કરીને ભગવાન શ્રી રામના જ્યોતિષ શાસ્ત્રની વાત કરી કે ભગવાન રામનો જન્મ તારીખ એમને શોધી છે. તો આ જો પોડકાસ્ટ તમને ગમ્યો હોય અને જો જ્યોતિષ વિશે તમારે વધારે કંઈ જાણવું હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારે જ્યોતિષને જાણવું છે, તમારે કયા ગ્રહ વિશે જાણવું છે. આમ તો જ્યોતિષ શાસ્ત્ર બહુ મોટું વિજ્ઞાન છે, આના વિશે પણ વાત કરશું. ફરીથી અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો માટે જોતા રહો ઘણું બધું.